હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટરનો એક ટૉપિક કે ટ્રેક્શનમાં જુદી જુદી કઈ મોટરનો આપણે યુઝ કરીએ છીએ તે જોવાના છીએ. એમાં પણ ખાસ કરીને ડીસી સિરીઝ મોટરની આપણે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ જોશું અને એ કેરેક્ટરિસ્ટિક્સ આપણી ટ્રેક્શનની રિક્વાયરમેન્ટને કઈ રીતે સેટિસ્ફાય કરે છે એ પણ આપણે જોવાનું છે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે કઈ મોટરનો ટ્રેક્શનની અંદર યુઝ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં આપણે મોટરને ક્લાસિફાય કરવી હોય તો એસી અને ડીસીમાં કરી શકાય. બરાબર, સેમ રીતે અહીંયા પણ આપણે ડીસી મોટરનો પણ યુઝ કરીએ છીએ અને એસી મોટરનો પણ યુઝ કરીએ છીએ. હવે ડીસી મોટરની અંદર સ્પેસિફિકલી કઈ મોટર આપણે વાપરીએ છીએ તો કે એક તો ડીસી સિરીઝ મોટર વાપરીએ છીએ અને ડીસી શન્ટ મોટરનો પણ થોડો યુઝ ક્યાંક થતો હશે. પછી એસી મોટરની વાત કરીએ તો એસીમાં સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર, પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટર, પછી રિપલ્ઝન મોટર અને રેખીય પ્રેરણ મોટર એટલે કે તમારું લિનિયર ઇન્ડક્શન મોટર. બરાબર, તો આટલી મોટર એસીમાં યુઝ થાય છે. બરાબર, તો આ રીતે આપણે અલગ અલગ ટ્રેક્શનમાં કઈ મોટરનો યુઝ થાય છે એનો આપણે લિસ્ટ જોયું. હવે આપણે મેઇન સ્ટડી કરવાનું છે અત્યારે ડીસી સિરીઝ મોટર વિશે. બરાબર, તો ડીસી સિરીઝ મોટરની આપણે અમુક કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે કે જે આપણે સ્ટડી કરવાની છે. હવે આપણે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ કઈ જોવાની છે એ વાત કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સમાં પહેલાં તો મેગ્નેટાઇઝેશન કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે તમારો આર્મેચર કરંટ વર્સિસ ફ્લક્સ. બરાબર, પછી ટોર્ક અને કરંટની કેરેક્ટરિસ્ટિક્સ, સ્પીડ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ અને સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ. આમ 4 કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે. આપણે સ્ટાર્ટ કરશું મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે આર્મેચર કરંટ વર્સિસ ફ્લક્સની. હવે ડીસી સિરીઝ મોટર તમે ઓલરેડી ડીસીએમટીમાં ભણી ગયા હશો કે એનો સર્કિટ ડાયાગ્રામ કઈ રીતે થાય છે તો કે આ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ અને આ આર્મેચર વાઇન્ડિંગ છે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હોય છે. એટલે કે જે કરંટ ફિલ્ડમાંથી જશે એ જ કરંટ આર્મેચરમાંથી પણ ફ્લો થશે. એટલે કે તમે કહી શકો કે IF ઇઝ ઇક્વલ ટુ IA. બરાબર, હવે જનરલી ફ્લક્સ પ્રોડ્યુસ કોણ કરે તો કે ફિલ્ડ વાઇન્ડિંગ પ્રોડ્યુસ કરશે, પણ અહીંયા તો આપણે આર્મેચર અને ફિલ્ડનો બેનો કરંટ સેમ જ છે. એટલે આપણે શું કહી શકીએ કે જેટલો કરંટ આર્મેચરમાંથી ફ્લો થશે એના સમપ્રમાણમાં ફ્લક્સ ઉત્પન્ન થશે. જો આર્મેચર કરંટ વધારે હશે તો ફ્લક્સ કેવું હશે? વધારે. આર્મેચર કરંટ ઓછો તો ફ્લક્સ કેવું હશે? ઓછું. એનો મતલબ શું? તો ડાયરેક્ટ સમપ્રમાણક છે એકબીજા સાથે. બરાબર, ડાયરેક્ટલી કનેક્ટેડ છે, રિલેટેડ છે. તો શું થાય? તો ગ્રાફ જોઈએ. ગ્રાફમાં તમારો આર્મેચર કરંટ જેમ વધે છે એમ ફ્લક્સની વેલ્યુ પણ શું થતી જાય છે? વધે છે. બરાબર, એટલે કે આ લિનિયર રિલેશન આવ્યું. હવે શું થાય તો કે એક પોઈન્ટ એવો આવશે કે ત્યાં તમારું કોર છે એ મેગ્નેટિકલી સેચ્યુરેટ થઈ જશે. એનો મતલબ શું થયો કે હવે તમારા આર્મેચર કરંટ એટલે કે મોટરના આર્મેચર કરંટમાં ગમે તેટલો વધારો થશે છતાં પણ ફ્લક્સમાં કોઈ પણ જાતનો વધારો થશે નહીં. ફ્લક્સ કેવું રહેશે? અચળ રહેશે. બરાબર, એટલે હવે અહીંયા શું આવી ગયું? આગળ એક સ્ટ્રેટ લાઇન આવી ગઈ. બરાબર, તો આ રીતે હવે આટલા માટે આ પોર્શન માટે આપણે કહીએ કે ફ્લક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ આર્મેચર કરંટ. તો એ સાચું છે, પણ આ પોઈન્ટ ઉપર મેગ્નેટિક સેચ્યુરેશન આવી ગયું. હવે અહીંયાથી આગળ છે એમાં કોઈ પણ જાતનું ફ્લક્સને કાંઈ ફેરફાર થવાનો નથી. બરાબર છે, તો આ રીતે આપણે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી. બરાબર, હવે શું થાય છે? હવે આપણે આગળ જઈએ તો બીજી કેરેક્ટરિસ્ટિક્સ છે ટોર્ક અને કરંટ. બરાબર, તો હવે અહીંયા એક ઇક્વેશન સ્ટાર્ટિંગમાં આપેલું છે કે ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ IA ઇન્ટુ ફાઈ. IA એટલે તો આર્મેચર કરંટ છે અને ફાઈ એટલે ફ્લક્સ છે. હવે આ ઇક્વેશન આવ્યું ક્યાંથી તો કે ટોર્કનું એક ઇક્વેશન છે T ઇઝ ઇક્વલ ટુ 0.159 ફાઈ IA PZ બાય A. આવું એક ટોર્કનું ઇક્વેશન આપેલું છે. એની અંદર શું થશે તો કે 0.159, પછી P એટલે નંબર ઓફ પોલ્સ, Z એટલે નંબર ઓફ કંડક્ટર્સ અને A એટલે તમારા પેરેલલ પાથ્સ. તો આ બધી વસ્તુ છે એ કેવી છે? કોન્સ્ટન્ટ હશે. બરાબર, તો હવે બાકી શું રહ્યું તો કે ટોર્ક કોના ઉપર આધાર રાખી શકે? બદલી શું શકાય તો કે એક તો ફ્લક્સ હશે અને બીજો આર્મેચર કરંટ હશે. તો આપણને આ ઇક્વેશન મળી ગયું. T ઇઝ પ્રપોર્શનલ ટુ ફાઈ ઇન્ટુ IA. હવે આપણે સિરીઝ મોટરની વાત કરીએ છીએ તો સિરીઝ મોટરમાં આગળ જ આપણે હમણાં જોયું કે ફ્લક્સ છે એ મેગ્નેટિક સેચ્યુરેશન સુધી તો શું છે તો આર્મેચર કરંટને સમપ્રમાણમાં છે. તો આપણે ફાઈની જગ્યાએ IA મૂકી શકીએ. બરાબર, તો એને શું કર્યું? ફાઈની જગ્યાએ IA મૂક્યું તો T છે એ સમપ્રમાણમાં છે. IA તો હતો જ અને ફ્લક્સની જગ્યાએ ફાઈની જગ્યાએ પણ શું મૂકી દીધો? IA. તો IA ઇન્ટુ IA એટલે IA સ્ક્વેર. એટલે તમને આ ઇક્વેશન મળી ગયું. બરાબર, હવે શું થાય છે તો કે
આટલા સમય માટે તો શું હતું, મેગ્નેટિક સેચ્યુરેશન થયું નહોતું. હવે મેગ્નેટિક સેચ્યુરેશન થયું તો ફ્લક્સ છે એ સમપ્રમાણમાં નથી. હવે એને ફ્લક્સ હવે કેવું રહેશે, અચળ જ રહેશે. બરાબર, તો આપણે શું લખી શકીએ, હવે ફ્લક્સ તો આવવાનું જ નથી, તો ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ IA આર્મેચર કરંટ. બરાબર છે. તો આવી રીતે આ તમારી કેરેક્ટરિસ્ટિક્સ હતી, ટોર્ક કરંટ કેરેક્ટરિસ્ટિક્સ. હવે એનો ગ્રાફ જોઈએ તો ગ્રાફ તમે ધ્યાનથી જુઓ તો શું થાય છે, તો કે સ્ટાર્ટિંગમાં તમારું ટોર્ક છે એ કોના સમપ્રમાણમાં હતું, કરંટના વર્ગના સમપ્રમાણમાં હતું. એટલે કે સ્ટાર્ટિંગમાં જો કરંટની વેલ્યુ ઓછી પણ હશે ને તો ટોર્ક કેવો મળશે, આપણને વધારે મળશે. એટલે કે અહીંયા તમારો આર્મેચર કરંટની વેલ્યુમાં ઓછો વધારો હશે છતાં પણ ટોર્ક કેવું મળે છે, વધારે. અને જ્યારે સેચ્યુરેશન અહીંયા એ પોઈન્ટ ઉપર આવી ગયું પછી જે તમારું ટોર્ક છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ IA છે. બરાબર, તો અહીંયા આપણે ટ્રેક્શનમાં એક રિક્વાયરમેન્ટ હતી કે આપણે સ્ટાર્ટિંગ ટોર્ક કેવું હોવું જોઈએ, તો કે સ્ટાર્ટિંગમાં આપણું ટોર્ક છે એ ખૂબ જ વધારે હોવું જોઈએ. બરાબર, તો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે છે તો અહીંયા આપણે જોઈએ તો સ્ટાર્ટિંગમાં આર્મેચર કરંટ કેવો હશે, ઓછો હશે, લોડ કરંટ ઓછો હશે. તો ઓછા કરંટ ઉપર આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોઈએ છે, એ આપણી રિક્વાયરમેન્ટ હતી. અને આપણી સિરીઝ મોટર છે એ આપણને એક્ઝેક્ટલી એ જ પ્રોવાઈડ કરે છે. બરાબર, તો આપણી એક લાક્ષણિકતા આપણે DC સિરીઝ મોટર આપણને એકદમ ઘડ બેસે છે. હવે બીજું કે ત્રીજી એક આપણી કેરેક્ટરિસ્ટિક છે સ્પીડ અને કરંટ. અહીંયા એક ઇક્વેશન આપી દીધું, N છે એ પ્રપોર્શનલ છે EB/ϕ. હવે EB એટલે શું, તો કે EB એટલે બેક EMF છે, જે તમે DCMTમાં ભણી ગયા હશો. બરાબર, જ્યારે DC મશીન ભણતા હશો ત્યારે. બરાબર, અને ϕ એટલે ફ્લક્સ છે, N છે એ તમારી સ્પીડ છે મોટરની. હવે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, તો કે બેક EMF માટેનું સૂત્ર છે EB = P∅NZ/60A. બરાબર, આ ઇક્વેશન ઉપરથી જ એ લોકોએ આ ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. P એટલે નંબર ઓફ પોલ્સ જે અચળ રહેવાનો છે, N છે એ સ્પીડ છે, Z એટલે નંબર ઓફ કંડક્ટર્સ અને A છે એ નંબર ઓફ પેરેલલ પાથ્સ. બરાબર, હવે આપણને કોના વચ્ચે રિલેશન જોઈએ છે, કે તો કે સ્પીડ અને કરંટ વચ્ચે. તો શું થશે, તો કે Nને સૂત્રનો કરતા બનાવીએ, આ EB છે એમનેમ રહેશે EB અને અહીંયા નીચે ϕ આવી જશે. બરાબર, તો તમને આ ઇક્વેશન મળી ગયું અહીંયા આવી રીતે. હવે શું થાય છે, તો કે જે આપણું ફ્લક્સ હતું એ તો શું છે, તો કે આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. એટલે ϕની જગ્યાએ શું મૂકી દીધું, એને IA મૂકી દીધું. હવે EB છે, EB એટલે બેક EMF છે. બેક EMF છે એ વોલ્ટેજ એટલે કે સપ્લાય વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. સપ્લાય વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે તો આપણે અહીંયા EBની જગ્યાએ V મૂકી શકીએ. બરાબર, તો એને EBની જગ્યાએ V મૂકેલો છે. હવે શું થાય, તો કે સપ્લાય વોલ્ટેજ છે એ નોર્મલી તો કેવો રહે છે, કોન્સ્ટન્ટ જ રહે છે. તો આપણને ટોટલ ફાઇનલ આપણને શું ઇક્વેશન મળશે, N ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ IA. હવે એને આપણે ગ્રાફ ઉપર જોઈએ તો ગ્રાફ શું કહે છે, તો કે જ્યારે તમારો આર્મેચર કરંટ છે એ ઓછો હશે. બરાબર, અહીંયા ઓછો છે તો તમારા સ્પીડ કેવી હશે, વધારે હશે. બરાબર છે, અને જેમ જેમ તમારો આર્મેચર કરંટ વધતો જાય છે એમ તમારી સ્પીડ શું થાય છે, ઘટતી જાય છે. હવે શું થાય, ધારો કે આપણી ટ્રેન છે એ કેવી છે, તો કે ટ્રેન આપણી સ્ટેશનરી છે. બરાબર, તો એને આપણે જ્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં ચાલુ કરવાની હશે, હવે આપણી જે ટ્રેન છે એ સ્ટેશનરી હશે. બરાબર છે, તો ટ્રેનને પોતાનું વજન હશે. બરાબર, હવે અહીંયા તમે જુઓ કે સપોઝ કે આપણો લોડ ઓછો છે, એટલે કે આર્મેચર કરંટ કેવો છે, ઓછો છે, તો એની સ્પીડ કેવી છે, ખૂબ જ વધારે. હવે તમે DCMTમાં ઓલરેડી જોઈ ગયા હશો કે જ્યારે તમારો સિરીઝ મોટરનો યુઝ કરો છો ત્યારે એને નો લોડ ઉપર ક્યારેય સ્ટાર્ટ કરવામાં આવતી નથી. હવે શું થાય, તો કે જ્યારે આપણે ટ્રેન સ્ટેશનરી હશે અને DC મોટર આપણે યુઝ કરી, સિરીઝ મોટર યુઝ કરી છે. બરાબર, તો DC સિરીઝ મોટરને ઓલરેડી ટ્રેનનો થોડો ઘણો તો લોડ હશે જ. એટલે કે તમે જોયું હશે કે ઓછામાં ઓછો 15 થી 20% જેટલો લોડ આપીને એને સ્ટાર્ટ કરવામાં આવે છે. હવે ટ્રેન છે એને પોતાનો લોડ તો હશે જ, એટલે DC સિરીઝ મોટરને નો લોડ ઉપર ચાલુ કરવામાં આવતી નથી. શું કામ, તો કે એની સ્પીડ ખૂબ જ વધી જાય છે અને મેકેનિકલ ડેમેજ થાય છે. તો એ વસ્તુ પણ અહીંયા સેટિસ્ફાય થાય છે. બરાબર, અને હવે લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે કે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ. તો સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ આપણે આગળની જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ એના ઉપરથી આપણે અહીંયા ડ્રો કરી શકીએ છીએ. બરાબર, કે જેમ ટોર્ક છે
સ્પીડ વધે છે, બરાબર, એમ તમારો ટોર્કમાં શું થાય છે, ઘટાડો થશે, બરાબર. ટોર્ક શું થશે, ઘટશે. હવે શું થાય તો કે સ્પીડ અને ટોર્કનો પ્રોડક્ટ એટલે કે બેનો ગુણાકાર કરીએ તો એ હંમેશા કેવો રહે છે, અચળ રહે છે, એટલે કે મોટરના હોર્સ પાવર જેટલો રહે છે. અને આના ઉપરથી જ આપણે આગળ એક વાત કરી હતી કે એની સેલ્ફ રિલીવિંગ પ્રોપર્ટી છે, બરાબર છે. તો એ આપણે ધ્યાન સ્વરાહતની આપણે વાત કરી હતી, બરાબર છે, કે પોતાને જ લોડથી રિલીવ કરી શકે છે. તો આ રીતે આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સ જોઈ ડીસી સિરીઝ મોટરની. આ બધી જ લાક્ષણિકતા છે એ ટ્રેક્શન માટે એકદમ સુટેબલ છે, એટલે આપણે વધારે પડતો ડીસી સિરીઝ મોટરનો યુઝ કરતા હતા. હવે ડીસી શન્ટ મોટર માટે તમને આની બુકની અંદર એક થોડીક માહિતી આપેલી છે, પણ તમારે યાદ શું રાખવાનું છે કે ડીસી શન્ટ મોટર છે એ લગભગ કેવી છે, કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે, એટલે કે એની સ્પીડ છે એ લગભગ કેવી છે, કોન્સ્ટન્ટ રહે છે. હવે કોન્સ્ટન્ટ રહેતી હોય સ્પીડ તો આપણા ટ્રેક્શન પર્પઝ માટે એ સુટેબલ રહેતી નથી, બરાબર. આનામાં એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે ડીસી શન્ટ મોટર તો કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે, અને સ્પીડ કોન્સ્ટન્ટ રહે આપણે ટ્રેક્શન માટે વ્યાજબી વાત નથી, બરાબર.